આવી જતા હોય છે. એટલે હું તો એ કહેવા માંગુ છું કે ગૌરક્ષા મંચ જે આપણા દમણની અંદર હર્ષલભાઈ પટેલ તેમજ એમની ટીમ દ્વારા જે ચલાવવામાં આવી રહ્યું છે એ ખૂબ જ સુંદર અને અદ્ભુત કાર્ય છે. ગાય આપણી માતા છે. હવે આપણે જોયું કે રસ્તા પર ગાયો કેટલી બધી સંખ્યામાં ફરતી હોય છે. હવે એને નાની મોટી ઈજા થતી હોય, કોઈ મોટી ઈજા થતી હોય, એમના માટે સ્વાભાવિક છે કે આપણને પૈસાની જરૂર પડે. હવે ગૌરક્ષા મંચ આટલા મોટા દમણની અંદર આ બધું મેનેજમેન્ટ એડજસ્ટ કરી શકતી નથી. તેથી એમને આ જે આયોજન કર્યું છે ભગવત કથાનું, એનો એક જ ઉદ્દેશ્ય છે કે આપણા સમગ્ર સમાજના લોકો જે આપણા સનાતની હિન્દુઓ છે તે અગાડી આવે, ગૌરક્ષા મંચને થોડા ઓછામાં ઓછા જે ફૂલ ને તો ફૂલની પાકડીના રૂપે દાન આપે અને ગૌરક્ષા મંચને આ સેવા કરવા માટે પ્રેરિત કરે. ધન્યવાદ. બાપુ, આ પીડાગ્રસ્ત ગૌશાળા નિમિત્તે આ કથાનું આયોજન ડોરી ખાતે કરવામાં આવ્યું છે. તો દમણમાં તમારી આ કઈ કથા છે ને કેટલામી કથા અહીંયા વાંચો છો અને કેવી રીતનું દમણમાં તમારી કથાનું આયોજન રહે છે? જય શ્રી રામ. ટીવી દર્શકોને ખૂબ ખૂબ આશીર્વાદ. સુરેશભાઈ, આ કથા 889મી કથા છે. હું 14 વર્ષની ઉંમરથી કથા કરું છું. દમણમાં છેલ્લા 50 વર્ષથી કથા કરવા આવું છું. અને આ કથા બહુ મહત્ત્વની કથા એટલા માટે છે કે ગૌ માતા માટે કથા છે. પીડાગ્રસ્ત ગાયોની સેવા અમારા ગૌરક્ષા મંચના પ્રમુખ હર્ષલભાઈ પટેલ અને એની ટીમ દ્વારા થઈ રહી છે. જે ગાયો ઘવાયેલી હોય, જેના હાથ પગ તૂટેલા હોય, જેનો એક્સિડન્ટ થયો હોય અથવા તો બીમાર હોય, એવી ગાયોને લાવીને અહીંયા એની સેવા કરવામાં આવે છે. અમારા જિગ્નેશભાઈ ડાયાભાઈ પટેલ, જે દમણના એક હોનહાર યુવાન છે, એણે ખૂબ જ હૃદયથી સાથ આપ્યો છે, સહકાર કર્યો છે, યોગદાન કરી ગયા છે. બોલી જવું અને કરી જવું એમાં આસમાન જમીનનો તફાવત છે. બોલી જનારા તો ઘણા મળે, પણ અમારા જિગ્નેશભાઈ પટેલ જે બોલે છે તે કરી બતાવે છે, પાળે છે. આ કથાના કર્મઠ આચાર્ય કર્મકાંડી વેદ પાઠીજી ચેતનભાઈ મહારાજની ખૂબ જ જહેમત આ કથાની પાછળ લાગી છે. પહેલા જ દિવસથી દાનવીરો દાનનો ધોધ વહેડાવી રહ્યા છે. દમણ પ્રદેશ કોળી સમાજના પ્રમુખ ચંચલબેન પટેલ, ઘેલવર ડાભેલના સરપંચ હિતાક્ષીબેન પટેલ, કચ્છી ગામના સરપંચ અને પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ પણ આ કથાની અંદર સામેલ થયા. દીવ દમણ દાદરા નગર હવેલીના પ્રદેશ ભાજપ પ્રમુખ ભાઈ શ્રી મહેશભાઈ અગારિયા એ પણ આ કથાની અંદર આવીને યોગદાન કરી ગયા. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ પધાર્યા. એ સાથે અગણિત દાતાઓ ખૂબ ઉદારતાથી આ કથાની અંદર દાન આપી ગયા છે. બાપુ, 7 દિવસની આ કથા છે. 7 દિવસ પછી કથાનું વિરામ અપાશે. ગાય માતા માટે કથા રાખવામાં આવેલી છે. પરંતુ જે ગાય પાલકો છે તે રસ્તા ઉપર ગાયોને છોડી દે છે. અમુક લોકોના માધ્યમથી જોવા મળ્યું છે કે ગાયોને ધંધા માટે યુઝ કરે, પછી જે લોન પર લીધેલી હોય ગાય હોય કે પછી સરકારશ્રીના પેલાથી આપેલી ગાયો હોય, એ લોકોને શું કહેવા માંગો કે ગાયોની રક્ષા માટે શું? એક વાત વચ્ચે કહી દઉં. NRI કન્વીનર અને સેલ્યુટ તિરંગા યુકેના પ્રમુખ ભાઈ શ્રી કેશવભાઈ બટાક, જે ઇંગ્લેન્ડની અંદર આ ધર્મ કાર્ય અને સનાતન ધર્મની સેવા કરી રહ્યા છે, એમની સાથે મારે એ જ ચર્ચા થાય છે કે ધાર્મિક દેખાવ અને ધાર્મિક બનવું એમાં બહુ ફરક છે. જે લોકો ગાયનો ખાલી સ્વાર્થ માટે જ ઉપયોગ કરે છે એ મહાપાપ કરી રહ્યા છે. જે લોકો ખાલી ગાય દૂધ આપતી હોય ત્યાં સુધી રાખે અને પછી રસ્તા પર રજવતી મૂકી દે છે, શું મા બાપ ગરડા થઈ જાય એટલે શું એને ઘરમાંથી બહાર કાઢી મૂકવાના, એને રસ્તા પર મૂકી દેવાના? ગાય એ માં છે, ભારતની રાષ્ટ્રમાતા ગૌ માતા છે.
અને એનું જતન થવું જોઈએ, એની રક્ષા થવી જોઈએ. જો ગાય સુખી હશે તો રાષ્ટ્ર સુખી હશે, ગાય દુઃખી હશે તો રાષ્ટ્ર કદી સુખી નહીં થાય. દુઃખ અને આપત્તિ આવ્યા જ કરશે. એટલા માટે આ ગૌ માતાની સેવા બહુ જરૂરી છે. पीड़ा ग्रसित गौशाला के लिए 5 दिन का 5वां दिन चल रहा है। 13 तारीख से चालू हुई है, 19 तारीख को पूरा हो गई। पहले दिन वामन चतुर्थी का, दूसरे दिन लक्ष्मी प्राकट्य का, तीसरे दिन कृष्ण जन्मोत्सव का और चौथे दिन ये गोवर्धन पूजा होगी। दुनिया में हर गाय की पूजा होती है, लेकिन पीड़ा ग्रसित गौशाला के लिए ये पहली बार दमन में अभियान उठाया है और सब लोग हर्ष उल्लास से दान और भक्ति में डूब रहे हैं। दबंग कथाकार प्रभुभाई शुक्ल के 889वीं कथा चल रही है। ऐसे मानदाता कलाकार हमारे यहाँ इंटरनेशनल कथाकार बता रहे हैं, उनकी वाणी का लाभ ले रहे हैं। अस्तु अस्तु। कथा पीड़ित गौ माता માટે છે, ગાયની સેવા માટે છે। ભાગવત કથા ઘણી બધી થાયો છે, પણ આ દમણમાં પહેલીવાર આ પીડાગ્રસ્ત ગૌમાતાના માટે કથા થઈ રહી છે। 13 ફેબ્રુઆરીથી લઈને 19 ફેબ્રુઆરી સુધી આ કથા રહેશે અને લોકોનો તો પહેલાં તો હું આભાર માનું છું, ધન્યવાદ કરું છું કે જે લોકો સાથ સહકાર આપી રહ્યા છે, સપોર્ટ કરી રહ્યા છે અને જે લોકો કથામાં જે આમંત્રિત થઈ રહ્યા છે મેસેજ જોઈને મીડિયાના માધ્યમ, સોશિયલ મીડિયાના માધ્યમથી, આજે પણ હું આહવાન કરું છું આજે કથા જે ચાલી રહી છે, લોકો આવતા છે અને જે સાથ સહકાર સપોર્ટ મળી રહ્યો છે એ બદલ હું લોકોનો આભાર માનું છું અને હું આશા રાખું છું કે આવનારા સમયમાં, આવનારા દિવસોમાં લોકો વધુથી વધુ ગૌરક્ષા મંચ સાથે જોડાય એવી આશા રાખું છું। જય શ્રી રામ, જય ગૌ માતા। તમે હજુ સુધી કેટલી ગાયોની સેવા કરી? આજે અમારા પર એટલી બોલવા જાવ એટલું ઓછું છે, હજારોની સંખ્યામાં મેં ગાયોની સેવા કરી છે। આજે 2013થી દમણ ગૌરક્ષા મંચ આ સેવા કાર્ય કરી રહ્યું છે અને આવનારા સમયમાં બી દમણ ગૌરક્ષા મંચનું એક મોટું લક્ષ્ય છે એ હું આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે વધુથી વધુ લોકો જોડાય અને આ ગૌરક્ષા મંચ શું છે, ગૌરક્ષા મંચ કેવી રીતે ગાયોની સેવા કરે છે એ લોકો જોડાઈને અને જાણે। તમને કોન્ટેક્ટ કરવા માટે લોકોથી કેવી રીતે અપીલ કરશો? અમને કોન્ટેક્ટ કરવા માટે દમણ ગૌરક્ષા મંચનો ઓફિસ નંબર છે અને મારો પોતાનો નંબર છે, એ આપ તમે મારા નંબર પર સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર છે 9723220001। અત્યારે ખાલી દમણ સુધી જ છે કે આજુબાજુ ગુજરાત કે ઉદવાડા કે એના બાજુ બી તમે જશો? ઘણા ભાગના લોકો દમણ પ્રદેશના બહારથી બી ફોન કરે છે કે અહીંયા ગાયોને આવી રીતના તકલીફ છે, પીડા છે। અમારા પર ફોન આવે છે ઘણી જગ્યા પર, ઉમરગામથી લઈને વલસાડથી લઈને પાડીથી ઘણી જગ્યા પર એવા લોકો, ઘણા બધા લોકો સેવા આપી રહ્યા છે ગાયોની। એમના થકી આપણે કોન્ટેક્ટ કરીએ છીએ। વલસાડમાં બી એક સારી સેવા થઈ રહી છે, ઉમરગામમાં બી સારી સેવા થઈ રહી છે, ત્યાં પણ ગૌશાળા છે। એમને લાગે છે તો અમને કોન્ટેક્ટ કરે છે, આપણે એમને કોન્ટેક્ટ કરાવી દઈએ છીએ અને આપણા ગૌશાળામાં પણ એ લોકો લાવી શકે છે ઇન્જર્ડ ગાયોને। દમણના પ્રશાસન તરફથી તમને હું સહાયતા માંગુ છું? દમણના પ્રશાસનથી સપોર્ટ, સાથ સહકાર મળી રહ્યો છે અને ગવર્મેન્ટ સાઇડથી બી આપણે એક બહુ મોટી ગૌશાળા બની છે વાકડમાં અને પ્રશાસક તરફથી ઘણી બધી સુવિધાઓ મળી છે અને હું આશા રાખું છું આગળ એવી સુવિધા મળતી રહે અને ખાસ કરીને હું ફાયર ડિપાર્ટમેન્ટનો હું ખૂબ ધન્યવાદ કરું છું। જ્યારે પણ અમને તકલીફો પડે છે એમના થકી એમને એક ફોન કરવાથી એ લોકો આવી જાય છે, એમની પૂરી ટીમને હું ધન્યવાદ આપું છું। ઓકે। જે ગૌરક્ષા મંચ દમણ લાભાર્થે જે અમે શ્રીમદ ભગવત કથાનું જે આયોજન કરવા આવી રહ્યું છે એના આજે 5મા દિવસે ખાતે વલસાડ રક્તદાન કેન્દ્રને અમે લોકો સેવામાં લાવ્યા છે, જેથી આ રક્તદાન કેન્દ્ર પ્રદેશના અંદર ઘણા બધા નાના મોટા ગ્રામીણ એરિયામાં પણ આ મદદ કરે છે। એટલે હું પ્રદેશના દરેક ગામના, દરેક વિસ્તારના, દરેક મારા યુવા મિત્રો, યુવા પરિવારો, બધા જ જનોને હું આગ્રહ કરીશ કે આ રક્ત કેન્દ્રમાં આજે 5મા દિવસના લાભાર્થે ગૌરક્ષા મંચ લાભાર્થે જે શ્રીમદ ભાગવત કથા રાખવામાં આવી છે ત્યાં આ કેન્દ્ર રાખવામાં આવી છે, જેથી મોટીથી મોટી સંખ્યામાં આ રક્તદાન કરવામાં આવે અને જેટલા પણ લોકો આ સેવાની અંદર તમે લોકો દાન કરી શકો એ મોટી ભાગમાં હું દમણ ગૌરક્ષા મંચ તરફથી હું આગ્રહ કરીશ ને હું પ્રેરણા રાખીશ કે આ રક્તદાનમાં ભાગ લે અને લોકોનો સફળતા સુખ જીવનમાં મદદ કરે। સર, આ રક્તદાનની સંસ્થા કેવી રીતે કામ કરે છે ને કેટલા વર્ષોથી કામ કરે છે? વલસાડ રક્તદાન કેન્દ્ર વર્ષોથી, બહુ ઘણા વર્ષોથી કામ કરે છે અને લોકોને જરૂરિયાત મુજબ બ્લડ કલેક્શન કરીને પ્રોવાઈડ કરવાનું બહુ મોટું કામ કરે છે। કેટલા વર્ષોથી અહીંયા જોડાયેલી છે ને કયા કયા એરિયામાં તમે ખાસ કરીને?
એક મિનિટ. માંડીને કપરાડા, સેલવાસ, દાદરા દમણ હવેલી, દાદરા નગર હવેલી અને વલસાડ અને ચીખલી આપણે નવસારી, વાંસદા એ બધા જ એરિયામાં આ કામ કરીએ છીએ. એને પહોંચાડીએ છીએ બ્લડ. એમની તમારી સંસ્થા ક્યાં આવેલી છે અને કેવી રીતનો સંપર્ક કરવો જોઈએ? અમારો સંસ્થા વલસાડ ખાતે આવેલી છે. મામલતદાર ઓફિસની પાછળ આપણે આંખની હોસ્પિટલ ફ્રી આઈ હોસ્પિટલ ની બાજુમાં આવેલી છે.